એક્સપ્રેસ હાઈવે પર છેલ્લા 25 કલાકથી હજારો લોકો મજબૂરીની જેલમાં કેદ છે. ખંડાલા ઘાટની આડોશી સુરંગ પાસે ગઈકાલે સાંજે એક એવો અકસ્માત થયો કે જેણે આખા હાઈવેને થંભાવી દીધો. તંત્રના હોશ ઉડાવી દીધા. મુંબઈ તરફ જતી લેન પર પલટેલું એ ટેન્કર માત્ર અકસ્માત નથી, પણ આખા વિસ્તાર માટે એક ચાલતો ફરતો બોમ્બ બનીને રહી ગયું છે. વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું તમારી સાથે વલ્લરી વ્યાસ. મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર સ્થિતિ અત્યંત ગંભીર છે. પ્રોફિલિન ગેસ ભરેલું ટેન્કર પલટી ગયું હતું અને આ ટેન્કરમાંથી સતત ગેસ લીકેજ થઈ રહ્યો હોવાને કારણે મોટી દુર્ઘટના ન ઘટે તે માટે મુંબઈ તરફ જતો તમામ ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો છે. છેલ્લા 25 કલાકથી મુસાફરો ભોજન અને પાણી વગર 15 કિલોમીટર લાંબી ટ્રાફિક લાઇનમાં ફસાયેલા છે. આ હાઈવે પર સ્થિતિ એ છે કે અનેક લોકોની ફ્લાઇટો છૂટી ગઈ છે અને લોકો રસ્તા પર જ રાત અને દિવસ વિતાવવા માટે મજબૂર બન્યા છે. એનડીઆરએફ અને બીપીસીએલની ટીમ યુદ્ધના ધોરણે ગેસ લીકેજ રોકવા માટે મહેનત કરી રહી છે, પરંતુ જ્યાં સુધી લીકેજ સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી રસ્તો ખોલવો અશક્ય છે. આખા વિસ્તારમાં ગેસની ગંધને કારણે ખળભળાટ મચી ગયો છે. શું આજે સાંજ સુધીમાં આ જંગલ જેવી સ્થિતિમાંથી લોકોને મુક્તિ મળશે ખરા? તે સૌથી મોટો સવાલ છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.